છે વાડીએ તો હવે કીધું ને આપણે વાડીએ ગયા નથી એટલે તમને બતાવીએ કે વાડી આપણી કેવી. ચાલો તો આપણે બકાલાની ઠેલી ભરી લીધી છે. હવે થાકી જશે એટલે ઘડીક સાયા વૈયા જાવી. જય માતાજી દોસ્તો, ગુડ મોર્નિંગ. ભાગી જાય છે 11 ને આપણે જાગીને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આપણે જવાનું છે માધવ ગૌધામે. તો ચાલો આપણે માધવ ગૌધામે જઈએ અને બસ સ્ટેન્ડથી લેવાના છે માવા. અને ગાડી બાડી આપણે બધું સાફ કરી નાખ્યું છે. આ બધી ગાડી બાડી સાફ કરી નાખી છે અને ગાડી ચાલુ પણ કરી નાખી છે. અને વિવાનભાઈ અમે 4 થાય છે અમારે. ક્યાં જાય વિવાનભાઈ? જરિયા અમારે વિવાનભાઈ કપડાં બપડા પહેરીને 4 થાય છે, કેમ કે એને 12 વાગે નિશાળ છે એટલે 12 વાગે નિશાળે જવાનું છે. અને આપણે જવાનું છે માધવ ગૌધામે. જો અમારે જો વિવાનભાઈ તૈયાર થઈ જશે. કાંઈ નહીં તો ચાલો આપણે જઈએ માધવ ગૌધામે. માવા બાવા લઈને પછી જઈએ માધવ ગૌધામે. ખાઈને વિડીયોમાં બની. ચાલો તો આપણે બનાવી છીએ મગનું શાક અને આપણે વઘાર નાખવાનો છે એટલે આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અહીંયા ડુંગળી ને ટમેટાં ને મરચાં ને એવું બધું કપાઈ ગયું છે અને આદુ ને એવું ખાંડવાનું બાકી છે. અને મગ પણ બફાઈ ગયા છે. અને આપણે અહીંયા મૂકી દીધું છે તેલ અને આપણું મસાલ્યું છે. તો ચાલો કઈ રીતે આપણે વઘાર નાખ્યું છે બતાવી. પહેલાં નાખી દઈશું રાઈ. રાઈ નાખી દીધી છે. રાય ફૂટી જાય એટલે નાખી દેવું જીરું. હવે નાખી દેવું જીરું. હવે જીરું ફૂટી ગયું છે. હવે નાખી મીઠો લીમડો. હવે જીરું ફૂટી ગયું છે એટલે નાખી દીધી ડુંગળી અને મરચાં. આ ડુંગળી સળવા દેવાની છે. ડુંગળી સડી જાય એટલે પછી તમને બતાવો આગળ. તો ફાઇનલી દોસ્તો ડુંગળી સડી ગઈ છે. હવે આપણે નાખી દઈએ હળદર. 1 ચમચી હળદર નાખી દેવાની છે. પછી નાખી દેવાનું છે મરચું. 2 ચમચી મરચું નાખી દીધું છે. પછી આને હલાવી નાખવાનું છે ફૂલ. પછી મરચું ને એવું સડી ગયું એટલે નાખી દીધા ટમેટા. જો ટમેટા નાખી દીધા છે. હવે ટમેટા સડવા દેવાના છે. અને અહીંયા પણ લહણ ખાંડવાનું ચાલુ થઈ ગયું છે. અહીંયા ખંડાઈ રહ્યું છે લહણ. પછી મસાલો બધો સડી ગયો એટલે પછી નાખી દીધું આપણે બાફેલા મગ. બાફેલા મગ નાખી હલાવી નાખવાનું છે. પછી નાખી દેવાનું છે પાણી. ફાઇનલી દોસ્તો આપણે મગનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. જુઓ શાક બની ગયું છે મસ્તીનું. તો કાંઈ નહીં, ચાલો હવે આપણે જમી લેવી. તો ચાલો બધાએ જમવા, કેમ કે શાક બાક બની કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જમી લેવાનું છે. તો હાલો બધાએ જમવા છે વાડીએ. તો હવે કીધું ને આપણે વાડીએ ગયા નથી એટલે તમને બતાવીએ કે વાડી આપણી કેવી થઈ ગઈ છે અને ઝાડવા બધા વાવેલા છે બધા કેવા થઈ ગયા છે. તો ચાલો જઈએ આપણે વાડીએ. ચલો આપણે તો વાડીએ જવા નીકળી ગયા છે. આ છે વાડીનો રસ્તો. કેટલા દિવસ પછી વાડી આવી છે અમે.
ચાલો તો આપણે જવા નીકળીએ છીએ વાડીએ, અને અહીંયા વાડીનો કેળો આવી ગયો છે, કેમ કે કેદુના વાડીએ જ્યાં નહોતા એટલે મેં કીધું તો ચાલો જઈએ આપણે વાડીએ. તો ચાલો તમને બતાવીએ, વિડીયોમાં બન્યા રહેજો. જો આ છે આપણે વાડીનો રસ્તો છે, અમારી વાડીનો રસ્તો આવો છે. તમારી વાડીનો રસ્તો કેવો છે કોમેન્ટમાં કહેજો તમે. અને આપણે ટુ વ્હીલર વાડીએ જ આવી છીએ, કેમ કે આજે ટુ વ્હીલર હાથમાં આવી ગયું છે એટલે ટુ વ્હીલર વાડીએ જવાનું. અને આવો બધાને કપાસ છે, જોવો તમે. તો આપણે જવાનું છે કપાવીનમાં, અને આપણે રોડ હાલતા થઈ ગયા છીએ, બીજી વાડીએ કપાવીમાં જવાનું છે. તો હાલો જઈએ કપાવીમાં. આ તમે તૂર જોઈ શકો છો, ઢગલા વડે તૂર છે, અને વાહ દાડિયા હાલ્યા આવે છે. કપાવીમાં દાડિયા કર્યા હતા આપણે, એટલે દાડિયા હાલ્યા આવે છે. તો હાલો જઈએ કપાવીમાં આપણે. જો આ બધું તમે વાડીનો ખાલી કેળો જોવો તમે. આપણે છે ને આ વાડીમાં કપાસમાં જવાનું છે. આમાં કપા બહુ તોડી ગયો છે એટલે આમાં જવાનું. ચાલો તો જઈએ અંદર કપાસમાં જઈએ. અને એમાં દીપડા બહુ છે એટલે બધાને બીક બહુ લાગે છે. જો તમે કપાસ, તો કપાસ જુઓ તમે. મજૂરો કોથળી બોથળી કમ્પ્લીટ થઈ ગયા છે. હા કાંઈ નહીં, ચાલો કપડાનો ચાલુ કરી દેવી, વિડીયોમાં બન્યા રહીજો. ચાલો દોસ્તો, તો વિડીયો બહુ મોટો થઈ ગયો છે એટલે આપણે ભાગ બીજો પણ કર્યો છે. આ પહેલો ભાગ છે, બીજો ભાગ જોવાનું પણ ભૂલતા નહીં, તમને મજા આવશે. કાંઈ નહીં, બીજો ભાગ તમે જરૂર ને જરૂર જોજો.